નમસ્કાર મિત્રો, સરકાર તમને ₹25,000 સુધીના સાધનો મફતમાં આપી રહી છે. હા, સીવણ મશીન, લારી, ટૂલકીટ બધું સહાયમાં આપી રહી છે. પણ 90% લોકો આ યોજના વિશે જાણતા જ નથી અને ઘણા લોકો સમયસર ફોર્મ નહીં ભરે એટલે મોકો ચૂકી જાય છે. તો આ વિડીયો આખો જુઓ, કારણ કે આજે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ કે કેવી રીતે તમે આ યોજનાનો લાભ લઈ શકો. હવે સૌથી પહેલાં વાત કરીએ યોજના શું છે. મિત્રો, આ છે માનવ કલ્યાણ યોજના. આ યોજના ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે છે. જે લોકો પોતાનો નાનો ધંધો શરૂ કરવા માંગે છે અથવા આગળ વધવા માંગે છે તેમના માટે. સરકાર આ યોજના હેઠળ મફતમાં સાધનો એટલે કે ટૂલકીટ આપે છે, જેથી લોકો પોતે કમાણી કરી શકે છે. હવે વાત કરીએ આ યોજનામાં તમને શું મળશે. જેમાં સીવણ મશીન, લારી એટલે કે ફળ શાકભાજી વેચવા માટે લારી આપવામાં આવશે, ઇલેક્ટ્રિક ટૂલકીટ, સેલૂન કીટ, મિસ્ત્રી, કાર્પેન્ટર ટૂલ્સ અને આ બધું અંદાજે લગભગ ₹10,000થી લઈને ₹25,000 સુધીની કિંમતનું સહાય રૂપે મળે છે. હવે વાત કરીએ કોણ અરજી કરી શકે. અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ, ઉંમર 18થી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ, નાના ધંધા અથવા કારીગર હોવા જોઈએ, આવક મર્યાદા સરકાર મુજબ હોવી જોઈએ. ખાસ કરીને SC, ST, OBC અને EWS વર્ગના લોકો માટે આ યોજના બધું ફાયદાકારક છે. હવે જરૂરી ડોક્યુમેન્ટ કયા જોઈશે એના પર વાત કરી લઈએ. જો તેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, બેંક પાસબુક અને ફોટો આ બધું તૈયાર રાખજો, જેથી ફોર્મ સરળતાથી ભરાઈ જાય. હવે વાત કરીએ ફોર્મ કેવી રીતે ભરવું. તમે ઓનલાઈન પોર્ટલ પરથી પણ ફોર્મ ભરી શકો છો અથવા નજીકના CSC સેન્ટર પર જઈને પણ અરજી કરી શકો છો. ફોર્મ ભરતી વખતે બધી માહિતી સાચી આપવી જરૂરી છે, નહીંતર અરજી રિજેક્ટ થઈ શકે છે. મહત્ત્વની તારીખ. જો મિત્રો, આ યોજના હંમેશા માટે ખુલ્લી રહેતી હોતી નથી. ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ હોય જ છે, એટલે સમયસર અરજી કરવી ખૂબ જરૂરી છે. ઘણા લોકો છેલ્લે સુધી રાહ જુએ છે અને પછી મોકો ચૂકી જાય છે. જો તમને આ યોજનાનો લાભ મળી જાય તો તમે પોતાનો નાનો ધંધો શરૂ કરી શકો, ઘરે બેઠા કમાણી કરી શકો અને આર્થિક રીતે પણ મજબૂત બની શકો છો. હવે આપણે વાત કરીએ કે સિલેક્શન કેવી રીતે થાય. ઘણા લોકો પૂછે છે કે ફોર્મ ભર્યું પછી શું થાય. બધા અરજીઓનું વેરિફિકેશન થાય છે, પછી મેરિટ અથવા પ્રાયોરિટી મુજબ સિલેક્શન થાય છે. જરૂર પડે તો ઇન્ટરવ્યૂ પણ લઈ શકાય છે. એટલે ફોર્મ સાચી રીતે ભરવું ખૂબ જ મહત્ત્વનું છે. હવે વાત કરીએ કેટલી વાર લાભ લઈ શકાય છે. સામાન્ય રીતે આ યોજનાનો લાભ જીવનમાં એક જ વાર મળે છે, એટલે વિચાર કરીને સાચો ઓપ્શન પસંદ કરવો. આ યોજનામાં ટ્રેનિંગ પણ મળે છે. કેટલાક વિસ્તારમાં સરકાર ટ્રેનિંગ પણ આપી રહી છે, જેથી તમે ટૂલનો ઉપયોગ પ્રાયોરિટી શીખી શકો છો. આ વાત બહુ ઓછા લોકો જાણે છે. હવે વાત કરીએ સૌથી મહત્ત્વની વાત કે ફોર્મ રિજેક્ટ થાય તો શું થાય. જો ખોટી માહિતી આપવી, ડોક્યુમેન્ટ મિસમેચ કરવા, આવક લિમિટ બહાર હોવી, ઇન્કમ્પ્લીટ ફોર્મ હોવું એટલે કે ફોર્મ અધૂરું રાખવું, એટલે આ ભૂલોથી બચવું ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ ઓફલાઈન ભરવું કે ઓનલાઈન. ઓનલાઈન ફોર્મ તમે પોતે ભરી શકો છો. CSC સેન્ટરમાં જઈને પણ ભરી શકાય છે, પણ ઘણી વખત CSC વાળા એક્સ્ટ્રા ચાર્જ લે છે, એટલે પોસિબલ હોય તો પોતે જ મોબાઈલ ફોનથી ભરવાનું બેસ્ટ રહે છે. હવે વાત કરીએ કેટલા સમયમાં લાભ મળે. જુઓ, ફોર્મ એપ્રુવલ થયા પછી સામાન્ય રીતે 1 થી 3 મહિનામાં ટૂલ મળે છે. ક્યારેક વધુ સમય પણ લાગી શકે છે. જુઓ, તમારા માટે ખાસ સલાહ છે કે એક સાથે મલ્ટિપલ યોજના માટે એપ્લાય કરો, જેમ કે માનવ કલ્યાણ યોજના, આઈ ખેડૂત યોજના અને PMEGP, જેથી તમારો ચાન્સ વધુ રહે. મિત્રો, આજકાલ નોકરી મળવી ખૂબ જ મુશ્કેલી બની ગઈ છે, પણ આવી યોજનાઓ તમને સ્વરોજગાર તરફ લઈ જાય છે. તમે પોતે કમાશો તો પરિવારને સપોર્ટ કરશો. એથી મોટી વાત કંઈ નથી. તો મિત્રો, આજે જ આ યોજના માટે એપ્લાય કરો. મોકો વારંવાર નથી આવતો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે હું આવી જ ઇમ્પોર્ટન્ટ માહિતી રોજ લઈને આવું છું. ધન્યવાદ.